કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 300 રૂપિયાની મજૂરી છે અને દિવસનું 500 રૂપિયાનું ખર્ચું છે. એટલે માણસ લોકો હાલ ઘણા લોકો એવા છે કે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. અને આ સરકારમાં બિલકુલ એ લોકોની એટલી હિટલેરશાહી વધી ગઈ છે કે સહેજ પણ આપણે સરકાર સામે બોલી ન શકીએ. આ ચૂંટણીનું પરિણામ આવશે એટલે ભાજપનો જે ભ્રમ છે એ ભ્રમ ભાગી જશે અને ઓલ ઓવર આખા ગુજરાતમાં 34 જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસની બોડી બનશે. નમસ્કાર મિત્રો, જુઓ આ કોંગ્રેસનો નેતા શું કહી રહ્યો છે કે રોજના 300 રૂપિયા આવક હોય છે અને 500 રૂપિયા જાવક હોય છે. તો મારું કહેવું એટલું જ છે કે ભાઈ આ એવો કયો ડફોડ માણસ છે કે ભાઈ 300 રૂપિયા આવક હોય ને 500 રૂપિયા ખર્ચો કરતો હોય. હવે આ 500 રૂપિયા ખર્ચો કરે છે એ પાછું આ સરકારના માથે પાડે છે કે ભાઈ આ સરકારમાં રાજમાં આવું ચાલી રહ્યું છે. તો તમે કોમેન્ટ કરજો કે ખરેખર આવું છે કે 300 રૂપિયાની આવક છે અને 500 રૂપિયાની જાવક છે. તો જાવક કરવાવાળાને વિચારવું પડે ખરું ને? તો કોમેન્ટ કરજો તમે.